કેમ છો બાળકો? મજામાં ને? ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 9 અડધું અને પા આપણે શીખી રહ્યા છીએ. પેજ નંબર 104 પર જુઓ. પ્રવાહી માપવાનો એકમ લીટર અને મિલીલીટર છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. 1 લીટરના 4 ભાગ કરો તો 250 ml એટલે કે 250 મિલીલીટર દરેકમાં થાય. 1 લીટરમાંથી 1/2 લીટર એટલે કે અડધો લીટર કરવું હોય તો 500 મિલીલીટર તેમાં સમાય. અને 1/4 લીટર એટલે કે 250 મિલીલીટર થાય અને 3/4 લીટર એટલે 750 મિલીલીટર થાય. એવી જ રીતે 1 કિલોગ્રામના ગ્રામ 1000 થાય. અને જો તમારે તેના 4 ભાગ કરો તો દરેક ભાગમાં 250 ગ્રામ આવે એટલે કે 1/4 ભાગ 1/4 કિલો તમને કીધું હોય તો તમારે 250 ગ્રામ જોખવાનું રહે. 2/4 અથવા તો 1/2 કે તો તમારે 500 ગ્રામ જોખવાનું રહે. અને 3/4 કિલો કે એટલે પોણો કિલો 750 ગ્રામ જોખવાનું થાય. તો તમારે 2 કિલો વસ્તુ જોખવા માટે કયા કયા વજનિયા જોવે તે તમારે નીચે લખવાના છે. હા, 1 કિલોના વજનિયા લ્યો તો 2 વજનિયા મૂકવા પડે. અને 2 કિલોનું હોય તો 1 વજનિયું મૂકવું પડે. અને 500 ગ્રામના હોય તો 4 વજનિયા મૂકવા પડે. 500 ગુણ્યા 4 કરો અથવા તો 500 500 504 વખત સરવાળો કરો તો 2000 ગ્રામ થાય એટલે કે 2 કિલોગ્રામ બન્યું કહેવાય. એવી જ રીતે 3/4 કિલો વસ્તુ જોખવા તમારે 750 ગ્રામ વજન કરવું પડે. 3/4 કિલો એટલે 750 ગ્રામ. તો 750 ગ્રામ કરવા માટે તમે કયા કયા વજનિયા તેમાં મૂકો તેની તમારે વિચાર કરીને જવાબ લખવાનો છે. જો તમે 500 ગ્રામનું 1, 200 ગ્રામનું 1 અને 50 ગ્રામનું 1 તો 750 ગ્રામ થયું. એવી રીતે 100ના 7 મૂકો અને 50 ગ્રામનું મૂકો. એવી જુદી જુદી કેટલી રીતે તમે 750 ગ્રામ જોખી શકો, કયા કયા વજનિયા મૂકવા પડે તે તમારે વિચારવાનું છે. અગર તમારી પાસે 1 કિલો વજનિયું છે અને 250 ગ્રામનું 250 ગ્રામનું છે તો કઈ રીતે તમે 750 ગ્રામનું વજન કરશો? તો 1 કિલોગ્રામ એક ખાનામાં મૂકશું ત્રાજવાના અને બીજા ખાનામાં વસ્તુની સાથે 250 ગ્રામ મૂકશું એટલે બરાબર 1 કિલો વજન થાય એટલે 250 ગ્રામ પછી તમે લઈ લો પાછા તો 750 ગ્રામ વજન તમે કરી શક્યા. આ રીતે પણ તમે 750 ગ્રામ વજન કરી શકો છો. પેજ નંબર એની પછી ફેરવો. 106 ઉપર લંબચોરસના 1/4 ભાગ કરવાના છે અને ત્રિકોણમાં 1/2 ભાગ કરી અને રંગ પૂરવાના છે. હવે આ વાત સાચી છે કે ખોટી એ તમારે કહેવાનું હતું. તો મીતુએ એક વાત પૂછી છે, મીનુએ એ વાત પ્રમાણે એણે જે રંગ પૂર્યા છે ખોટું છે, કારણ કે ત્રિકોણના અડધા ભાગ કરવાના છે. એક ત્રિકોણના 2 ભાગ કરો બરાબર તો એણે બરાબર વચ્ચે ભાગ નથી કર્યા એટલે પૂર્ણ ત્રિકોણ જેવો ભાગ એમાં આવી જાય છે. તો તમારે બરાબર માપ લઈને એના અડધા ભાગ કરવાના છે. 2 ભાગ કરીને રંગ પૂરો. અને કેસરી લંબચોરસ છે એમાં 5 ખાના છે. હવે એનું તમારે 1/4 કરવું હોય તો કેમ કરશો? 5 ખાના છે, 4 ખાના હોય તો તમે એક ખાનામાં રંગ પૂરી શકો. પણ 5 ખાના આપ્યા હોય ત્યારે તમારે એક ખાનાના 4 ભાગ કરવા પડે. એટલે નાની નાની પાતળી 4 લીટી કરો અને એક આખું ખાનું પ્લસ એક નાનું પાતળું ખાનું એમ તમે રંગ પૂરો ત્યારે એ 1.25 ખાનું બને. તો એ પ્રમાણે તમારે રંગ પૂરવાનો છે. એ જ રીતે નીચે દાખલા આપ્યા છે કે 60 કેરીમાંથી 1/2 કેરી પાકે તો કેટલી કેરી પાકી કહેવાય? તો 1/2 જ્યારે કીધું હોય ત્યારે 60ની અડધી અથવા તો 60ને 2 વડે ભાંગી નાખો તો 30 એટલે 30 કેરી પાકી. એ જ રીતે દાખલો બીજો આપ્યો છે કે 32 બાળકો છે એમાંથી 1/2 છોકરીઓ છે તો કેટલી છોકરી હશે? તો 32 ભાગ્યા 2 કરો તો 16 આવશે. 16 દુ 32 એટલે 16 છોકરીઓ છે. ત્રીજો દાખલો આપ્યો છે કે 20 તારામાં ચોથા ભાગના તારા લાલ છે તો 20ને 4 વડે ભાંગો. જે ભાગ કીધા હોય એ વડે સંખ્યાને ભાંગી નાખવાના. તો 4 પંચા 20 તો કેટલા તારા લાલ થયા? 5 તારા લાલ હશે. એવી જ રીતે 20ના 4 ભાગ કરો અથવા તો
5 5 5 એમ કરીને પણ તમે ગણી શકો છો. હવે એવી રીતે નીચે 1 રૂપિયાના પૈસા 100 થાય તો 1/4 રૂપિયો એટલે 25 પૈસા અને 50 પૈસા એટલે અડધો રૂપિયો એટલે કે 1/3 રૂપિયો અને 3/4 રૂપિયો એટલે 75 પૈસા પોણો રૂપિયો બન્યો કહેવાય. તો તમે 50 પૈસા, 25 પૈસા અને રૂપિયાનો સિક્કો તમારા મમ્મી પાસેથી લઈને જોજો અને આખો રૂપિયો કેમ બને છે તે બરાબર ધ્યાન રાખી અને ગણતરી કરજો. આવા અપૂર્ણાંકના દાખલા તમને પેપરમાં પૂછાય તો તમને તેનો હિસાબ આવડવો જોઈએ. તો બાળકો, અપૂર્ણાંક અહીંયા પૂરું થાય છે પ્રકરણ. હવે પછી આપણે આવતીકાલે નવા પ્રકરણ સાથે મળશું. પરંતુ જે કોઈ બાળકને પ્રકરણમાં કંઈ ન સમજાતું હોય અપૂર્ણાંકની અંદર, તો તેઓ મને ફોન કરી મારું માર્ગદર્શન મેળવી શકે છે. શાળાએ રૂબરૂ પણ આવી શકે છે અને બરાબર અપૂર્ણાંકમાં વાંચતા, લખતા, અંશ, છેદ અને અપૂર્ણાંકના પ્રકાર મેં તમને સમજાવ્યા છે તો બરાબર યાદ રાખજો અને ગણિતની પાકી નોટ બરાબર વ્યવસ્થિતમાં લખીને તૈયાર કરજો. આવજો બાળકો. તે 250 ગ્રામ મૂકશું એટલે બરાબર 1 કિલો વજન થાય એટલે 250 ગ્રામ પછી તમે લઈ લો પાછા તો 750 ગ્રામ વજન તમે કરી શક્યા. આ રીતે પણ તમે 750 ગ્રામ વજન કરી શકો છો. પેજ નંબર એની પછી ફેરવો. 106 ઉપર લંબચોરસના 1/4 ભાગ કરવાના છે અને ત્રિકોણમાં 1/2 ભાગ કરી અને રંગ પૂરવાના છે. હવે આ વાત સાચી છે કે ખોટી એ તમારે કહેવાનું હતું. તો મીતુએ એક વાત પૂછી છે, મીનુએ એ વાત પ્રમાણે એણે જે રંગ પૂર્યા છે ખોટું છે, કારણ કે ત્રિકોણના અડધા ભાગ કરવાના છે. એક ત્રિકોણના 2 ભાગ કરો બરાબર, તો એણે બરાબર વચ્ચે ભાગ નથી કર્યા એટલે પૂર્ણ ત્રિકોણ જેવો ભાગ એમાં આવી જાય છે. તો તમારે બરાબર માપ લઈને એના અડધા ભાગ કરવાના છે. 2 ભાગ કરીને રંગ પૂરો. અને કેસરી લંબચોરસ છે એમાં 5 ખાના છે. હવે એનું તમારે 1/4 કરવું હોય તો કેમ કરશો? 5 ખાના છે, 4 ખાના હોય તો તમે એક ખાનામાં રંગ પૂરી શકો, પણ 5 ખાના આપ્યા હોય ત્યારે તમારે એક ખાનાના 4 ભાગ કરવા પડે. એટલે નાની નાની પાતળી 4 લીટી કરો અને એક આખું ખાનું પ્લસ એક નાનું પાતળું ખાનું એમ તમે રંગ પૂરો ત્યારે એ 1.25 ખાનું બને. તો એ પ્રમાણે તમારે રંગ પૂરવાનો છે. એ જ રીતે નીચે દાખલા આપ્યા છે કે 60 કેરીમાંથી 1/2 કેરી પાકે તો કેટલી કેરી પાકી કહેવાય? તો 1/2 જ્યારે કીધું હોય ત્યારે 60ની અડધી અથવા તો 60ને 2 વડે ભાંગી નાખો તો 30 × 60 એટલે 30 કેરી પાકી. એ જ રીતે દાખલો બીજો આપ્યો છે કે 32 બાળકો છે એમાંથી 1/2 છોકરીઓ છે તો કેટલી છોકરી હશે? તો 32 ભાગ્યા 2 કરો તો 16 આવશે. 16 × 32 એટલે 16 છોકરીઓ છે. ત્રીજો દાખલો આપ્યો છે કે 20 તારામાં ચોથા ભાગના તારા લાલ છે તો 20ને 4 વડે ભાંગો. જે ભાગ કીધા હોય એ વડે સંખ્યાને ભાંગી નાખવાના. તો 4 × 5 = 20. તો કેટલા તારા લાલ થયા? 5 તારા લાલ હશે. એવી જ રીતે 20ના 4 ભાગ કરો અથવા તો 5 5 5 એમ કરીને પણ તમે ગણી શકો છો. હવે એવી રીતે નીચે 1 રૂપિયાના પૈસા 100 થાય તો 1/4 રૂપિયો એટલે 25 પૈસા અને 50 પૈસા એટલે અડધો રૂપિયો એટલે કે 1/3 રૂપિયો અને 3/4 રૂપિયો એટલે 75 પૈસા પોણો રૂપિયો બન્યો કહેવાય. તો તમે 50 પૈસા, 25 પૈસા અને રૂપિયાનો સિક્કો તમારા મમ્મી પાસેથી લઈને જોજો અને આખો રૂપિયો કેમ બને છે તે બરાબર ધ્યાન રાખી અને ગણતરી કરજો. આવા અપૂર્ણાંકના દાખલા તમને પેપરમાં પૂછાય તો તમને તેનો હિસાબ આવડવો. એવી જ રીતે 20ના 4 ભાગ કરો અથવા તો 5 5 5 એમ કરીને પણ તમે ગણી શકો છો. હવે એવી રીતે નીચે 1 રૂપિયાના પૈસા 100 થાય તો 1/4 રૂપિયો એટલે 25 પૈસા અને 50 પૈસા એટલે અડધો રૂપિયો એટલે કે 1/2 રૂપિયો અને 3/4 રૂપિયો એટલે 75 પૈસા પોણો રૂપિયો બન્યો કહેવાય. તો તમે 50 પૈસા, 25 પૈસા અને રૂપિયાનો સિક્કો તમારા મમ્મી પાસેથી લઈને જોજો અને આખો રૂપિયો કેમ બને છે તે બરાબર ધ્યાન રાખી અને ગણતરી કરજો. આવા અપૂર્ણાંકના દાખલા તમને પેપરમાં પૂછાય તો તમને તેનો હિસાબ આવડવો જોઈએ. તો બાળકો,
અપૂર્ણાંક અહીંયા પૂરું થાય છે પ્રકરણ. હવે પછી આપણે આવતીકાલે નવા પ્રકરણ સાથે મળશું. પરંતુ જે કોઈ બાળકને પ્રકરણમાં કંઈ ન સમજાતું હોય અપૂર્ણાંકની અંદર, તો તેઓ મને ફોન કરી મારું માર્ગદર્શન મેળવી શકે છે. શાળાએ રૂબરૂ પણ આવી શકે છે અને બરાબર અપૂર્ણાંકમાં વાંચતા, લખતા, અંશ, છેદ અને અપૂર્ણાંકના પ્રકાર મેં તમને સમજાવ્યા છે, તો બરાબર યાદ રાખજો અને ગણિતની પાકી નોટ બરાબર વ્યવસ્થિતમાં લખીને તૈયાર કરજો. આવજો બાળકો.